ચલો દિવાળી પાર્ટીમાં જઈએ. આ ગઝલ નાઇટની પાર્ટી હતી. નો કિડ્સ અલાઉડ હતા, પણ પછી હોસ્ટે કીધું ઇટ્સ ઓકે, ચલો તમારા ટ્વિન બોયઝને લઈને આવજો. સો દે હેડ ફન એઝ વેલ. આ ડબલ સ્ટેર છે. એમનું ઘર આઈ થિંક નવું લીધેલું છે. અમારા ગ્રુપ સર્કલમાં 4 જણનો તો ડબલ સ્ટેર છે જ, બિકોઝ ઇટ્સ વોઝ અ ટ્રેન્ડ. આઈ લાઇક ધ two island that he has in the kitchen. It gives the kitchen that modern big look. I love the Diwali decoration. હું તો નહીં કરતી, કારણ કે 2-3 દિવસમાં કાઢી દેવાનું ને એ મને નહીં ગમતું. હું ક્રિસમસનું ડેકોરેશન જોરદાર કરું છું, કારણ કે 2-3 મહિના લગાવીએ તો એ ચાલે. આવા ફોટા તો પાડવા જ પડે ને. આવા પાછળ ચલો, એમનું બેકયાર્ડ કમ્પ્લીટલી ગ્રાસ હતું. એમને જાતે ખુદ ડિઝાઇન કર્યું છે. લવ ધ પોમ ટ્રી. જો તમે તમારું બેકયાર્ડ બનાવો ને તો પોમ ટ્રી જરૂરથી મૂકજો. ઇટ ગિવ્સ યોર હોલ હાઉસ અ ડિફરન્ટ ફીલ. ઇટ ઓલમોસ્ટ ફીલ્સ લાઇક રિઝોર્ટ. ઓકે, આ ભાઈએ બહુ ઇન્ટરેસ્ટિંગ કર્યું છે. 3-in-1 basketball court, pickle court and tennis court. And this was the whole setup. It was 10 out of 10. The person who sang ghazal બહુ મસ્ત ગાયા હતા, and I really enjoyed his music. આ પાર્ટીમાં નો બૂઝ. આ ખાવાનું આ બધું હતું. ખાવાનું વોઝ ઓકે ટુ બી ઓનેસ્ટ વિથ યુ, પણ ખાવા કોણ જાય છે? આપણે તો થોડી ગપશપ કરવા, ફ્રેન્ડો જોડે હાય હેલો કરવા અને એન્જોય કરવા જઈએ છીએ. પણ મેં ખાવામાં લીધું હતું પાણીપુરી, મંચુરિયન, પછી બીજું કંઈ હતું ના ચીકુ શેક. એવરીથિંગ વોઝ ઓકે. પછી પાનવાળા બેન અંકલના આંટી હતા. દે ડીડ અ ગુડ જોબ એઝ વેલ. અને ચલો થોડું ગઝલનું તમને જનકાર આપું કે આ ભાઈ કેટલા ટેલેન્ટેડ છે. અને થોડું હું એ એક્ટ્રેસ બનવાનું એક ડ્રીમ હતું ને, એટલે મેં થોડું રેકોર્ડિંગ કર્યું છે. અને થિંકિંગ દેટ આઈ વોઝ ઇન ધ મૂવી. હું બતાવું તમને.